હે અમિત, જ્યારે એક પત્નીનો મૂડ ખરાબ થાય તો એ શું કરે? ત્યારે એ શું કરે? એના પતિનો મૂડ ખરાબ કરે. એ સાંભળો, બજારે જાઉં છું, તમારે કઈ મંગાવવું છે? મને તાવ જેવું થઈ ગયું છે ને, તો મેડિકલ દવા લેતા આવજો ને મારા માટે. એ નાની બાબત માટે દવા ન લેવાની. આપણા શરીરમાં એટલી શક્તિ તો હોય જ, એટલે આખી બીમારીમાં લડી લેવું છે. એ લગ્ન પછી બધી શક્તિ ત્યારે બાજુમાં જ વહી જાય છે, તો પછી બીમારી લડવા માટે શક્તિ ક્યાંથી વધે? તમારું રોજ આટલું માથું દુખે તો લગ્ન પહેલા તમારું માથું કોણ દબાવી દેતું હતું? લગ્ન પહેલા માથું જ ક્યાં દુખતું હતું? અમીર, આપણે આ જંગલમાં આવી તો ગયા છે, પણ સિંહ આવશે તો શું કરશે? જે કરશે એ સિંહ કરશે, આપણે કશું જ નથી કરવાનું. બરાબર ને? બરાબર. અમીર, એક વાત કહું તમને. હા, બોલ ને. જે આપણી હારે દગો કરે ને એની ઘરે તો કોઈ દિવસ પગ જ ન મુકાય. હા, સાચી વાત છે તારી. એટલે જ મારા સસરાને ઘરે જાતો જ નથી. શાબાશ બેટા. खत्म बाय बाय टाटा। હું તમને જે પૂછું ને એનો મને સીધો જવાબ આપજો, એક જ શબ્દમાં. હા, બોલ ને. આગલા જન્મમાં તમે શું બનવા માંગો છો? કુવારો. શું ખાશો, આલુ પરોઠા કે ખીચડી? આલુ પરોઠા. કઈ વાંધો નહીં, બનાવી દો. મારા મા બાપને કઈ નહીં કહેવાનું. મારા મા બાપે મને મહેનતનો રોટલો ખવડાવ્યો છે. મારા મા બાપે તો મને ઘઉંનો અને બાજરાનો ખવડાવ્યો છે. ઈ કઈ જોડી હશે જે એકબીજાને હીરો હિરોઈન માનતા હશે? અમારી જોડી તો અઘોરી ને નાગિન જેવી છે. અમે તો એકાબીજાને વશમાં કરવાનું જ વિચારતા હોય. હે અમીર, તમને ખબર છે ખાલી પતિ પત્નીની જોડી ઉપર બને છે? હા, ખબર છે. જોડી તો ઉપર બનાવે છે, પણ ખાલી બાજવા જ નીચે મોકલે છે. જે કેવું ને તમારી છોકરીને કયો. આપણા બેનો ઝઘડો થાય તો મારા પિયર વાળાને શું ફોન કરો છો? ડાયરેક્ટ મારી હારે વાત કરો ને. શાબાશ બેટા. ટીવી બગડે ને તો ટીવી ન કહેવાનું હોય, કંપનીમાં જ ફોન કરવો પડે. અમીર, હમણાં આપણે સાતમ આઠમની રજા આવશે તો આપણે બારે ક્યાં ફરવા જાસી? જहाँ गम भी ना हो, आंसू भी ना हो, बस प्यार ही प्यार पले. અરે ના, હવે એવું તો નો જ થાય ને, કેમ કે હું તો હારે આવવાની જ છું તમારી. અમીર, એક વાત પૂછું? હા, બોલ ને અમરીન. મારે છે ને વાળ કપાવી નાખવા છે. મારે છે ને તારી જીભ કપાવી નાખી. बाय बाय। શું કરો છો? પૈસા ભેગા કરું છું. મન ખબર છે, મારો બર્થડે આવે છે ને એટલે તમે પૈસા ભેગા કરો છો.